કચ્છનો બારવટીયો જેસલ જાડેજો તમે જોવો તો ખરા, એક ગાન બે કટકા કરતો એ આજ દુનિયામાં પૂજાય છે. આપણે તો એટલા પાપ કર્યાય નથી. રામ બારવટીયો એક ગાન બે કટકા કરે. કચ્છનો કાળો નાગ ઈ બપોરના ટાણે જમવા આવ્યો અને એમના ભાભીએ જમવા આપ્યું અને રસોઈ ઠંડી થઈ ગયેલી. જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈને જીવાય નહીં. અને પછી ભાભી માં એ મેણું માર્યું. ઈ કે ગરમ ગરમ રસોઈ જમવી હોય ને તો ક્યાંકથી પદમણી પરણી આવો. મેં તમારા દાડિયા નથી, ગમે એટલા વાગે આવું તમારા હાટું ગરમ રસોઈ બનાવ્યા. અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને. કોઈનો બાપુ તુકારો ન સાંભળે. ભાભી બા એક મેણું મારે અને થાળીને ઠેબુ મારીને ઉભો થયો. ઈ કે હવે પરણીને આવું ને પદમણી પછી જ અહીંયા આવીશ. ઈ કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અને આ સાસટિયા કાઠીના ઘરે સતી તોરલને યાનું સરનામું આપે. ઈ કે તોડી ઘોડી, તોડી તલવાર અને તોડી નારને લઈને તમે આવો તો મોતીએ તમને વધાવીશ. નીકળ્યો ત્યાંથી. ઈ કે પદમણી પરણી ન લાવું ત્યાં સુધી કચ્છનું પાણી અગ્રાજ છે. ખુમારી તો કઈક હોવી જોવે. ભલામાં ખુમારી વગરનું જીવન જ નકામી વાત છે. આવ્યો અહીંયા અને જાણીતો ઇતિહાસ છે. ઘોડીને છોડવા ગયો ને ખીલો કટાયો ને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા. ત્યાંથી ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા ગયા, નથી મેળ પડ્યો. એ સાસટિયા કાઢી પાસેથી તોડી ઘોડીને તોડી તલવારને લઈને નીકળ્યા. ને પછી બે જણા વાત કરે છે, તોરલ ને જાડેજો. તોરલ કે છે, જાડેજો કે છે તોરલ ને કે શું તમે આખી રાત આ એક તારા વગાડી દુનિયાને ભરમાવો છો? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. કે દરબાર એ ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. બે વાત કરે અને જેસલ કે છે કે તમારો એક તારો જો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. અને વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોડી પૂગી. પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડ્યા ઉલળવા. ચારે બાજુ નજર કરી પણ આરો ન દેખાણો ને કચ્છનો બારવટીયો કાળો નાગ બનાડો. બાપુ બરફની પાય ઢોગળે એમ રોવાઓ. તોરલ તોરલ હમણાં હોડી ઊંધી પડી જાય, આપણે મરી જાવું, મારે જીવવું છે. ત્યારે તોરલ જાડેજાને કહે છે તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો એક તારામાં આટલો પાવર છે તો તારે ખબર પડી. હું એક ગાન બે કટકા કરું પણ મને અત્યારે બીક લાગે છે. ને આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી. ભજનની તાકાત તો બાપુ દેખાય ત્યાં ખબર પડે. એ કે તોરલ તોરલ મને બચાય, મને બચાય. એ કે મારો અલગ ધણી હમણાં પુગાડી દે, તમે ગભરાવમાં, હું તમારી હારે શું મોજ કરો. અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા. પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતીને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી. એટલે જાડેજો સતી તોરલ જેથી વાયકમાં ગયા અને આ જાડેજો એમના તોરલને કહે છે મેં આમ કર્યું, મેં કીધું જલારામ બાપાને, જલારામ ને કહું અમારે તો દુકાન જ છે, વેપાર જ કરવો છે. જલા બાપાની ઝોપડીએ બાપુ એની એક વાણી છે. હું જલારામની વાણી જ કરું. કાનદાસ બાપુ જલારામ બાપાની વાણી કરે. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી એની ઝોપડીએ મહેમાન થયો અને બધા સાધુ બેહી ગયા જમવાની. દાળ રોટલો જે કાંઈ હતું એ બધું પીરસાઈ ગયું. અને જલા બાપા કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરું. એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો, બહારનું તો હું કેમ આપી શકું. એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે, જાઓ. એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય. સૌરાષ્ટ્રની ધરતી છે, તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે ને જો બીજી મિનિટ થાય તો મારું માનું ધાવણ લાજે. બેહી જાઓ, જમી લ્યો. અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા, બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું, મારો
રોટલો કરી દે એવું કોઈ નથી, બાવડું પકડે એવું નથી. મને દઈ દે, તારું બૈરું મને આપી. અને જલિયાણને એમ થયું કે બૈરાનો મને મોહ નથી, પણ વીરબાઈના મનમાં શું છે, જો પતિ પત્ની આને કહેવાય. વીરબાઈને જલા બાપા કહે છે કે એક સાધુ તમારી માગણી કરે છે, તેથી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે, અને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. અને આમ બાવડું પકડી અને બાપુને આમ હાથ પકડાયો, અને તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા, અને એની હાથે બાપુ ટોકરા નગારા અને આરતીઓ મંડી થવા હોય એની હાથે આપા ગીગા દાંત કાઢે. અને વસ્તીને એમ થયું કે આ શું કૌતુક બાપુ, આ શું થયું? એને હાથે નગારા વાગે, એની હાથે ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. અમને ખબર નથી કે આ બેઠું નહીં ઈશ્વર છે, એ ખબર નથી. બૈરું આપી દીધું, ભગવાન મૂંઝાણા, એને તો બૈરું માંગ્યું ને આપી દીધું. આને મૂકવું ક્યાં? એ વગડામાં ગયા પછી એક ઝાડવાનો સાયો હતો, અહીંયા જોડીને ઝંડો બે આપી અને ભગવાને વીરબાઈને કીધું કે હું હમણાં આવું છું. એ જીવો હજી આવ્યો નથી. જોડીને ઝંડો જે આજે બિલખામ પીડ્યો છે, જાઓ તો દર્શન કરજો. અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ આપ્યો છે. એવા જે પ્રમાણ આપે છે, આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને, આપણને ઉતરતું જ નથી. સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલાવ ખોટા ઉજાગરા કરે છે. લ્યો આમાં શું આપણે સમજાવવા? શું આમને જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક ન થાય. ખોટી વાત છે. હા, અમે એક આ બે ભજન ગાઈએ છીએ ને તો અમને 50 જણા એમ કે અમારે ફોટો પડાવવો છે ને અમારે ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો. 20 તોલા હોનું પહેરીને નીકળ્યો કોઈ નાયા ભયે નથી કહેતું કે તારે ફોટો પડાવવો છે. ભજનનો જો પાવરની વાત કરું છું. અમે કઈ એટલા બધા કઈ હારા છીએ, આ તો ઠીક, અહીંયા તમે સાંભળો છો, અહીંયા તો જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો હતા, તમારા રોડ બધા ઘસી નાખ્યા, કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. શું કામ? ખટારા હતા. હવે આવ્યા ઠેકાણે એટલે કહે છે બધા હાલો આમ હાલો આમ. જો આ સમયની બલિહારી ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી. હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું, પણ લૂંટાઈ ગયો. શું કામ? સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. એ શક્તિ હતી, એનું એ ગાંડીવ હતું, એનો એ અર્જુન હતો, લૂંટાઈ ગયો. મને એક મારો મિત્ર છે ને અહીંયા ભાઈ, અવારનવાર મને એમ કે તમે દરબારુએ કાંઈ કર્યું જ નહીં, તમે દરબારુએ કાંઈ. એટલે પણ શું કરવાનું હતું? મને કે પણ તમારા રજવાડા હતા, તમે કાંઈ કર્યું? પણ મેં ત્યાં શું કર્યું? એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે. મેં બીજું? એ કે અમદાવાદમાં મકાન છે. મેં બીજું? એ કે બોમ્બેમાં કારખાનું છે. મેં કોઈ બીજું? છોકરા કે વિદેશમાં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે. મેં કીધું અમે 25 ગામના ધણી હતા તોય વીવી ગયું, તારું સાફરું હાજે ઉડી જાય છે. મળ્યું છે મજા કરીને લોહી પીવા રહ્યો. અરે સમય તમને મને આપે છે, કોઈની તાકાતથી નહીં. આખી દુનિયા બાપુ મહેનત કરે છે. આ ઝૂંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય, પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડા વાળાને એક ઉઘાડા કપડા વગરના છોકરા રમતા હોય એને એક પાર્લે આપી આવો ને, પાર્લે, તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે ને તમારો બાપુ સોપડે નોંધાઈ જાય. બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધી ખબર છે. તમે શું કરો છો, હું શું કરું છું, બધાને ખબર છે. મને એક ભાઈ કહેતો હતો, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે રિયા જાઓ અહીંયા રાંગા દો છો. એટલે મેં કીધું ભાઈ તું માઇન નો માની તારી વાત છે, અમે તો કહી છે કે અમને ખબર છે ઈશ્વર છે. તો કે છે એનું પ્રમાણ શું? મેં કીધું કાન છે તને? તો કે હા. મેં કીધું ક્યાં દેખાય? એ કે દેખાતો નથી. મેં કીધું તને તારો કાન નો દેખાય એ થોડો દેખાય. બાકી આંખના કાન ને જે 4 આંગળનું શેઠું છે ને બેટા, એટલું જ શેઠું તું શું કાળા ધોળા કરસ ને બધી ખબર છે. પણ આ કાન છે એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. તમે તમારા ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય. મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધની ડોલું ભરી દેશે, હજી ભગવાન તમે ગોતો છો?
શું આપણે વાત કરી? એક પરબ હોય ને, પરબ અહીંયા ઓલા ગ્લાસ પીડ્યા હોય, લોટા પીડ્યા હોય ને, એને હાકળે બાંધવા પડે. બોલો, તા શું ભેંસું લઈ જાય છે, ભૂંડા લઈ જાય છે આ ગ્લાસ ને લોટા ને? આ માણા જ લઈ જાય છે, એટલા જ બાંધ્યા છે ને હાકળે. ભલે હું એમ કહું છું કે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, 2 રૂપિયાનો આવ્યો હોય, પણ કોકે તો ખીચામાંથી 2 રૂપિયા આપ્યા છે ને. હે, એ ગ્લાસ ને તમને થેલીમાં નાખતા બાપુ વિચાર તો થવો જોઈએ ને કે આપણે આ ગ્લાસ લઈ જઈએ એમ. આ બાંધવા પડે એટલે કેટલી વાત કહેવાય એમ. તો આ બધા બુદ્ધિની જ વાતો કરે, એમે આમ ને ભાઈ તમે જેમ છો એમ છો, કઈ કીધા જેવું નથી. ઓલો ધરતી કપ આવ્યો હતા બાપુ, બધા ખરા બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધૂન બોલતા હતા, શ્રી રામ જય. મેં કોઈ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું? બધા ભૂલી ગયા. એ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કહીને આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરે? એક અમારે ત્યાં સુરનગર હતા ને, બધા ધોળા ધોળે કરતા. મેં ચિંપા જવું છે, આ મુંબઈ સુધી ડકબકે માડો ભાગ વાળ્યો ભેગું થાય તોય હજી હેઠા નથી. 2 હતા. ઓલો કોરોના આવ્યો ત્યારે કે અમારી વહુ છે ને, અમારા છોકરા છે ને, અમારા બાપા છે ને. કોરોના આવ્યો હતા કોઈ કોઈને અડતું જ નતું. એટલે તારી વહુ છે ને એટલે ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા. બોલો, કોઈ કોઈને અડતું જ નતું. આમથા જ મારું મારું કરવાનું. અરે સમયની ભલી અરે છે મારા રામ. ઈશ્વર ધારે ને તો હતા નહોતા હાજે કરી નાખે, ખબર ન પડે રામ. આ અત્યારે વરસાદ આપણે તો જે સારું છે ભાઈ કે તમે આમ જોવો બહાર કેટલું વિનાશ કરી નાખ્યો. એ ધારે તો તમે હું શું કરી શકી? તમે માણાને કદાચ ફટાકો મારી શકો, કદાચ તમે એને ગમે એ કરી શકો. આની પાસે શું તમે કરો? કાંઈ ન થાય બાપુ, એની બલી હારી છે ત્યાં જ આપણે આ મજા કરી છે. બાકી ધારે તો હાજે ઉપાડી લે. એટલે સતી તોરલ ને જાડેજાની એક વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. જેસલ જાડેજો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમ નામ ક્યાંય ભજન જે પોતાની સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. એક સાખી છે, તમે બધા સાંભળી છે. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાના, કંઈક ચડ્યા ને કંઈક પાળા. છે ને સાખી છે. આ ક્યારે બનેલી કોઈને ખબર હોય તો હું વાત કરો. કારણ કે વસ્તુ કંઈક બની હોય તો જ આ લખાય, એમ નામ નો લખાય. પહેલાના સમયમાં વેપારીઓ છે ને ગામડામાં ગમે ત્યાં ધંધો કરતા હોય કે શહેરમાં ધંધો કરતા હોય અને ઉધારે આપે, અને રવિવાર જેવો કોઈ રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય. એમાં એક ગામમાંથી શહેરમાંથી વેપારી ઉઘરાણીએ ગયેલો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો જમાનો. એ રાણી સિક્કાના રૂપિયાની ઉઘરાણી કરી અને 2 ખીચા જબાના ભરી અને આવતો તો દી આથમવાનો ટાઈમ. એમાં રસ્તામાં એક નેરિયા જેવો માર્ગ આવે, ઊંડો, 2 બાજુ ઊંચો અને નીચે આમ નેરિયા જેવો. અને આમ ઉતરો માર્ગમાં દી આથમવાનો ટાઈમ. એને એમ થયું કે અંધારું થયા પેલા ઘરે વયો જાવ. એ અંદર ઉતરો, સામેથી બાપુ એક રીંછ ઉતર્યું. રીંછ. હવે રીંછે આ વેપારીને જોયું, વેપારીએ રીંછને જોયું. 2 બીવા મીડ્યા. રીંછને એમ થયું કે માણસ છે, આનો ભરોસો કરાય નહીં. માણસ શું કરે ને શું બોલે કઈ નક્કી નહીં. વેપારીને એમ થયું કે આ હિંસક જાનવર છે, આ મને મારી નાખશે. 2 જણા હામાં ઉભા રહી ગયા. પણ 2 થોડી હિંમત કરી. રીંછને એમ થયું હળવળો હું આની કોરથી નીકળી જાઉં. વેપારીને એમ થયું હળવળો હું આની કોરથી નીકળી જાઉં. 2 ધીરા આવ્યા ને 2 પાયા આવ્યા ને, હામી આમ 2 ની નજર થઈ ને તો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે આ મને મારી નાખશે. હવે આ વેપારીને એમ થયું કે હું મૂકું તો હવે મને મારી નાખે. મીડા 2 ઠેકડા મારો અને ખીચામાંથી પૈસા મીડા પડવા. એ કહેવા મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે. પૈસાનું ભારે કરી, હવે હું કરું? અને કુદરતને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. થોડુંક શેટું રહ્યું ને તો વેપારીએ કીધું એ કે બાપુ આ રીંછને જો એ કે ખંખેરું છું પૈસા પડે. નજીક આવીને જોયું તો ખરેખર પૈસા પડેલા છે. તે બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું છે નો ખંખેરા? એ કે તો બાપુ આલ્યો તમારા ગામની સીમનું હોય તમે ખંખેરો. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો. હા લઈ લે હાલ કે ઉપાડ. એ લઈને પછી વેપારી ભાગ્યો. બાપુ હગડ પડ્યા છે એના. કેવો ભાગ્યો છે? પછી બાપુ માંડ્યા ખંખેરવા. શું ખરે?
અહીંયા બાપુ કવિઓને લખવું પડ્યું કે માયા હુદી ગોઠડી વજ્રના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. એમ તમને ને મને એમ થાય કે એમને આવું કર્યું તો હાલો આપણે કરવી, એમાં ખોવાઈ જાય. કોકના વાદ કરી મેળ નથી પડે એવું રામ. એટલે સતી તોરલ ને જાડેજો બે બાપુ, જાડેજા ઘરે રોકાણા છે ને સતી તોરલ બાપુ વાયકમાં ગયા છે. જેતા ભગત ખોખા અને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી બધાય હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કોંપો બધા ગતના ગોઠી પાટમાં બેઠા છે. જતી સતી છે, દાદા ઉગમસી બેઠા છે અને જોત બળે છે ધણીની સંતવાણી હાલે છે. અને સતી તોરલ જયારે વાયકે આવ્યા ને ત્યારે જેસલ તોરલને અંધારામાં રાખ્યા કે મને તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને વાયક ઝીલું છે, તમારે જવું પડે, આપણે જવું પડે એકાદાને. કારણ કે જેસલને ખબર હતી કે હવે મારો સમય થઈ ગયો. એટલે જો હું એમ કહીશ કે હવે મારે રોકાવો નથી તો તોરલ જાશે ને એને આપણે વાયકમાં ખોટા પડશું. એટલે જાડેજો ઘરે રોકાણો અને જેસલ આ ઘરે છે અને સતી તોરલ વાયકમાં ગયા છે. અને ગયા પછી બાપુ જાડેજો વાણી કરે છે, રોઈ રોઈ કે ને એ હબળાવો તોળા દે આવા દખ કેની એ આગળ ગાવું એમ જાડેજો કે છે. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બાપુ ઉપકાર માને છે કે તમે જો મને ભેગા ન થયા હોત તો મારી દશા કેવી થાય. અને બાપુ અંદરથી ઉભરા બંડ્યા આવવા કે તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે જાડેજો રોતો રોતો ગાય છે. આંસુએ જાડેજાને માર્ગે ચડાવ્યા પછી બાપુજી જેસલ છેલ્લે રોયો છે. શું આપણે વાણીમાં બાપુ વર્ણન નથી કરી કે આ કવિઓ. તોરલ તોરલ તમે ન મળ્યા, હું મરી જાઉં એની મને પરવા નથી, તમે બહાર છો, મારો સમય થઈ ગયો, મારે જવું પડશે, પણ હું જાઉં ને હું વયો જાઉં એની પરવા નથી. પણ તમે આવો અને ખબર પડે કે હું વયો ગયો તો મારી સમાધિ માથે 2 ગાયત્રી સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજાને ક્યાં ફુગાડ્યો છે. અરે હું તો આપણે ભાઈઓ બહેનોને વિનંતી કરું કે 5-5 ગાયત્રીના મંત્રો તમે રોજ કરો ને બાપુ જિંદગીમાં તાવ ન આવે. આપણે આપણા સંતોની યાર તાકાત છે પણ હવે આપણને કાંઈ મગજમાં બેહતું જ નથી. જાડેજો જાડેજો હતો ભાઈ. સતી તોરલને મેં હમણાં વાત કરી હતી, સધીરને અહીંયા વસ્તુ લેવા ગયા ને આપણે વાણી કરે ને બધા સાધુ આવ્યા 1,04,000 જાડેજા 4 લાખ નહીં, ખોટી વાત છે. અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય એટલે આ બધું અમુક ડીંગો ડીંગ હાલે છે એટલે બધા માથાએ હલાવે છે. નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવા. બધું આમ જ હાલે તારે, એવું કઈ છે જ નહીં. પણ તમારું ભજન પાકે ને 4 લક્ષ લઈને મારા નાથને આવવું પડે. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 લક્ષ લઈને આવવું પડે. ભજન જેથી પાકે તેથી. જેસલ નું ભજન પાક્યું ને 4 લક્ષ લઈને સાધુ આવ્યા અને જેસલ બહાર ગયા. એમ ગયા સતી તોરલ ને કીધું કે આપણો આશરાનો ધર્મ નો જાય, હો ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખો ન જાય. અને આ 4 સાધુ આવ્યા. જેસલ ઘરે નથી. સતી તોરલ ને કીધું અમારે હરિહર કરવું છે. સતી તોરલ વિચાર કરે, 1 મુઠ્ઠી દાણા ઘરમાં નહોતા, શું ખવડાવવું. જેસલે કીધું છે કે આશરાનો ધર્મ નો જાય, હવે કરવું શું. એ કે બાપુ બેહો. બજારમાં ગયા, સતીની હાટડી ગયા, જાણીતો ઇતિહાસ છે. અચૂકથી માગણી કરી અને સતી તોરલ બાપુ વચને બંધાઈ ગયા કે હું તમારા મેલે આવીશ પણ તમે 4 સાધુને થાય એટલું સીધું આપો. સીધું લઈ આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને જેસલ પૂછે છે ક્યાં જાવ છો. આખી માંડીને વાત કરી, સતી વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી પાછો બાપુ જાડેજાનો કાળ ઉભો થયો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. તું શું હજી મને માનસ. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવા જ આવે. સતીરની તાકાત નથી, તમે શું કામ ને મૂંઝાવ છો.
પાછો જાડેજો રોવા માંડ્યો. તોરલ હજી મારો કાળ ઉભો થાય એને કંઈક બેહે એવું કંઈક કરો. બાપુ જાડેજાને શું રંગી નાખ્યો હશે તોરલે. પછી જાડેજો કહે છે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં કેવી રીતે જાયશો? એ કે જે થવું હોય થાય પણ મારે જવું પડે. અને તેથી કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને કહે છે કે મારા ખંભે બેહી જાઓ, હલો મૂકવા આવું. કોની પાસે વાતો કરીએ ભલા માણસ? વિચાર તો કરો કેવો ચિત્ર છે. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપને ચીરતી હોય અને ટમરા ત્રમ ત્રમ બોલતા હોય. એ વખતે જાડેજો ખંભે બેહારીને તોરલને નીકળ્યો હોય છે. તે ચિત્ર કેવું હોય છે? સતીની હવેલીએ ઉતારીને જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો સતી પાછો મને જોશે ને તો બીસી. અને જેસલ હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. બાપુ મને તમને હજી ગુરુ શિષ્યની ખબર જ નથી રહી. ઉજળા કરી દીધા ઇતિહાસ, ઉજળા કરી દીધા. આ તાકાત છે ગુરુ અને શિષ્યનું. અત્યારે બાપુ હાલ્યું છે, આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી ગાળીઓ નાખ્યો. ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી. અરે આમ નથી હાવ ભલામાં. એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને વગડામાં. બરોબર દી આથમવાનો ટાઈમ, અને ગુરુએ શિષ્યને કીધું કે હવે સંધ્યાનો સમય થઈ ગયો, એટલે મારે સંધ્યા પૂજા કર્યા વગર અહીંથી હલાય નહીં, મારા ગુરુનો આદેશ. ચેલાએ કીધું કે બાપુ અહીંયા પૂજા ન કરે, હાવજની ડણીકું સંભળાય, હમણાં આવશે બેયનો નાસ્તો કરી જાય. એ કે ના, તારે બીક લાગતી તું વયો જા, બાકી મારે પૂજા કર્યા વગર નહીં હાલે. અને બાપુ આસન લગાવીને બેઠા ને બાપુ તુહી તાર લાગી ગયો. ચેલો એ પડખે બેઠો, એને બેહવું તો પડે, ગુરુ બેઠા એટલે. ઘડીએ ઘડીએ આંખ ઉગડી જાય કે કઈક આવે નહીં સારું કઈ આવે. અને એવા ભાગ્યા બોલે થાય તે પાછું. ઘડીક થયું ને તો હાવદ આવ્યો અને આની આંખ ઉગડી ગઈ, જોઈ ગયો ઝાડવા ઉપર ચડી ગયો. એ કે ગુરુ ગયા. અત્યારે જાજો ભાગ નાસ્તો કરાવે એવા જ છે બધા. ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે કે ગુરુ મહારાજ નું આજ પૂરું. હાવદ આવ્યો, ગુરુ મહારાજ ને આમ પરિક્રમા કરી અને 2 પગ લાંબા કરીને વંદન કરીને સિંહ વયો ગયો. ચેલો બેઠો બેઠો જોવે કે હારું હું બેઠો તો મને પગે લાગે. ઘડીક થી ઉતર્યો હેઠે બાજુમાં બેહી ગયો. બાપુ જઈ ગયા, બધું કમડલ ને થેલો ને ચીપીઓ ને બધું લીધું. એ કે આમાંથી કાંઈક તો ઉપાડ, મારે જ બધું લેવાનું. કે બાપુ ચીપીઓ લાવો. ચીપિયાની કડીમાં આંગળી ફરાવીને આમ ચીપીઓ ફેરવતો જતો હતો ને હાલો જતો હતો ને બાપુ એને વાતો કરતો જતો. બાપુ હમણાં કે આપણે બેઠા નહીં કે હાવદ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી, હું ઝાડવે સડી ગયો કે સડી ગયો હોય છે. કે બાપુ પછી તમને પગે લાગીને વયો ગયો તો કે વયો ગયો હોય છે. એમ કરતો જાય, ચીપીઓ ફેરવતો જાય અને ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય ને આપણે હળી કરીએ એટલે શું થાય? બેન સોઈટું હો, ગુરુ ને શિષ્ય ને બે ને આમથી આમ 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 માથા હાથ કરતા કરતા 2 ખેતરમાં સુધી ગયા. લાલ સોળ થઈ ગયા બે. ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે ને રાતા સોળ થઈ ગયા. પછી ઓલા ચેલાએ ગુરુને કીધું કે બાપુ એક વાત કહું કે હું. એ કે ઓલો હાવદ આવ્યો તો તમે હલ્યા નહીં ને આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. અને ગુરુ મહારાજે બાપુ એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે હાવદ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો, અને આ માયખું આવી ને તે કપાતર તું છો મારી હારે. હારા માણાનો સંગ કરો ને તો બાપુ માર ખાવાનો વારો ન આવે. સંગ એવા નહીં કરાય. કહેવાનો મારો અર્થ એ છે, બાકી તમે એવા તમે દારૂડિયા 4-5 બેઠા હોય ભલે તમે ન પીતા હોય, પડખે બેવો એટલે તમારું નામ લખાઈ જાય કે આ ક્યારેક ક્યારેક તો ઘૂંટડો પીતો જ હોય તો જ અહીં બેઠો હોય. લખાઈ જ જાય, એમાં સવાલ વિનાની વાત છે. ક્યાં બેહવું કોની યારે? આ વરસાદ વરે ને વરસાદ તો 2-5 કિલોમીટર સુધી સરખો જ પડે ને. પણ કોને હું લેવું એ તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. અને કોક અપાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું હોય. શું મૂકવું શું લેવું છે તો આપણને ખબર હોવી જોઈએ ને. માણસનું જીવન છે ને બાપુ અમૂલ્ય છે, પણ આપણે એને વેડફી રહ્યા છીએ. હાવ